थोड़ा सा मीठा। मानसी बेन जो અહીંયા કપડા વિખળવા માંડ્યા છે એના નથી મારા કાકા જોડરીના કપડા છે ને એ ઘડીકવાર મેકો આવ્યા હતા અને આ બેન ચેક કરવા માંડ્યા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે? મજામાં? ખાસ કરીને કમેન્ટ કરી દીજો મજામાં આવે. બસ તો અત્યારે સવારમાં થઈ ગયા છે, થોડાક ઉઠી જશે વહેલા ને થઈ જશે ફ્રેશ. કાલ સાંજનો વરસાદ એવો હતો એટલે નાઈન ધોઈને ઊભો થઈને સીધો ધાબો પર જ ગયો અને મસ્ત વાતાવરણ થઈ ગયું. મજા આવી ગઈ મને તો. મસ્ત વાતાવરણ હતું ને પણ અત્યારે બધું અત્યારમાં છે ને લીલું સામ થઈ ગયું છે, કારણ કે ચોમાસામાં વરસાદ આવે એટલે બધું રેડી લીલું થઈ જાય. જો તમે, વાહ કેવો મસ્ત નજારો હોય. જો એમાંય તેને કબૂતર વંચે ઉડે, મજા આવે. મને તો આવી જગ્યા હોય ને એટલે મને બહુ મજા આવે એમ. એટલે જોરમાં વ્યવ નાઈ ધોઈને સીધો ધાબો ઉપર. અહીં મૂડ ફ્રેશ થઈ ગયું, નાઈને ધોઈને મૂડ ફ્રેશ થઈ ગયું. કાલનો નકરો વરસાદ જ પડે અને વાતાવરણ જો કેવું મસ્ત કબૂતરા ઉડે અત્યારમાં. મસ્ત વાતાવરણ થઈ ગયું. વાહ કબૂતરા તેને અત્યારમાં ઉડ્યા. હવે કોઈ ઉડાડ્યા છે તો મારે સામે કબૂતરો છે એટલે ગામની અંદર એવી અત્યારમાં કોઈ કબૂતર ઉડાડ્યા છે કાંક થયું છે. કબૂતર ઉડે છે, મસ્ત નજારો થઈ ગયો છે. અને કાલનો નકરો વરસાદ જ પડે છે અમારે તો. કાલ કેટલો બહુ બધો વરસાદ આવ્યો હતો કાલે. એટલે વરસાદ આવ્યો છે એટલે અત્યારમાં સવારમાં વરસાદ તો નહોતો, નકર દરરોજ સૂર્યદાદાનું આગમન થઈ જાય સવારમાં. એટલે છે ને વરસાદ કાલે સાંજનો હતો, સવારે ઘડીક વાર આવ્યો અને ઊભો રહી ગયો ને મસ્ત વાતાવરણ થઈ ગયું. જો અહીંયા કડે ઊભું થઈ ગયું. બધે વરસાદ આવ્યો ને ત્યાં બધે કેરામાં કડ ઉગી ગયું, લીલોતરી થઈ ગયું બધું. એટલે છે ને ચોમાસામાં વરસાદ આવે ને એટલે આવું બધું થાય એમ. પછી મને તો આવો નજારા જોવાની બહુ મજા આવે. હું એ ધાબા પરથી નીચે હવે જઈ ઘરે. મારા પપ્પા અત્યારમાં વહેલા થોડાક મજૂરી કરવા વહી ગયા છે ગામમાં. એટલે એને ગાડી આવી હતી એટલે વહી ગયા છે અને એની ગાડી વહી ગઈ છે. એ ગાડી લઈને વહી જાય અને આપણી ગાડી અહીંયા જોવા પડી. એમાં હું હવે ખરાબી આવી તો મને નથી ખબર. સ્લેપ મારીને તો શરૂ નથી થતી, મને નથી ખબર. હવે મારા બાપા આજ કહેતા હતા સારી કરાવી દઈશ હું તને, પછી એ ગાડી આપણી થઈ જવાની છે. પછી એ ગાડી મસ્ત હાલવાની છે. એમાં જેવો બ્લોગ આપણે શૂટ કરીશું થાય એમ ન્યૂ બ્લોગ શૂટ કરીશું. બાકી તો આપણી પાસે એટલું બધું કાંઈ સેટઅપ નથી કે મોટા બ્લોગ શૂટ થાય. તો સવારમાં અમારા મીનનું બેન જાગી જશે તો અત્યારમાં સવારમાં જે જાગ્યો છો ને મને એવું લાગે છે અવાજ થોડોક એનો સાંડો થઈ ગયો છે એમ. એટલે અત્યારે નાસ્તો નહોતો કર્યો એટલે થોડીક ભૂખ લાગી ગઈ છે. એટલે સવારમાં સીધો મસ્ત વાતાવરણ હતું એટલે નજારો જોવો વહી ગયો હતો. એટલે નાસ્તો નથી કર્યો. એટલે નાસ્તો કરી લીધો ને અત્યારમાં અંદરથી આમ થાય છે થોડુંક જાડો અવાજ થઈ ગયો એવું લાગે મને તો. તમને લાગે? હું બોલું થોડુંક જાડો અવાજ થઈ ગયો એવું લાગે. અત્યારે માનસીબેન કાંઈક બનાવે છે, આપણે જોઈ શું બનાવે છે માનસીબેન. હા સેવ બનાવું મીઠી. સેવ નાસ્તો જો અમારે માનસીબેન સેવ બનાવે છે. સેવ નાખી દેવાની. માનસીબેન ઠંડુ વાતાવરણ હોય ને એટલે કાંક મીઠું ખાવાનું મન થાય. તીખા થોડા સા મીઠા. અમાર જો ગુજરાતી ભાષા બોલો ભાઈ, તમે પાછા હાઈફાઈ થઈ જાવ. થોડુંક તીખું થોડુંક મીઠું. એટલે હવે અમે તીખું બનાવી નાખ્યું છે અને હવે મીઠું બનાવું છું. માનસીબેન અત્યારમાં છે ને બનાવે છે સેવ. એટલે મને છે ને મને બહુ ભાવે. તમને એમ થતું હોય હમણાં હું ના બોલું, ના હું કેમ બોલું. અમારે માનસીબેન અત્યારમાં બનાવે છે સેવ. આ સેવ કોને ખાધેલી જરા કમેન્ટ કરી દેજો. આ ગળી સેવ મરસ નાખીને નાખવાની આવે ને, ખાંડ નાખે ખાવાની હોય ને એ બનાવે છે અત્યારમાં. એમાં આપણે નાસ્તો કરી દીધો છે એટલે આપણે તો કાંઈ બહુ હાલ છે નહીં.
બસ જો મારા માનસીબેન સેવ બનાવે છે. હવે હું ઘડીક વાર અહીંયા ઉપર, કારણ કે હવે થોડુંક હવે ખાતા જઈ. સેવ બનાવી છે એટલે હું ન ખાઉં, એવું બને ને એટલે થોડીક ખાતા જઈએ એમ. એટલે હવે રોજની જેમ નાસ્તો કરીને હવે દરરોજની રીતે આપણે જવાનું આપણે નિશાળે. પાછું 12 વાગે પાછું જવાનું. એટલે વેકેશનને હવે ક્યાં કાંઈ વાર છે, એટલે હમણાં દિવાળી આવી જાય એટલે એનું સીધું વેકેશન પડી જાય. એટલે તો હવે નિશાળે જવાનું છે, તો જાય નિશાળે. વેકેશનની તો એ ઘણી બધી વાર છે, બહુ આગળ વિચારો વિડીયો ફેમિલી. હવે કાંઈ નહીં, માનસીબેને સેવ બનાવી દીધી ને ખાઈ લીધી છે. અને 3 ડેઝ છે, આજ બુધવાર છે એટલે ત્યાં 3 ડેઝ પહેરીને જવાનું હોય. એટલે છે ને હવે જઈ નિશાળે ભાગી બેગ્સ. તો હું લઈ આવું છું નિશાળેથી ઘરે. થોડીક એન્ટ્રી પડે ને એટલે હવે ઘણી લઈ આવ્યા છીએ ઘરે. એટલે હવે થોડી સવારે નાસ્તો કરી ગયો હતો એટલે થોડીક ભૂખ લાગી ગઈ છે, તો બે જમવા. કાંઈ નહીં, હવે નિશાળે તો જવું પડે. બાપા તમારે એવું થાય છે મારી ઘરે, એટલે સમજી જાય. નિશાળે તો જવું પડે. નિશાળે જઈને ચાલુ દઈએ છું. દફતર પડ્યું આપણું બેગ્સ. કાંઈ નહીં ફેમિલી, નિશાળેથી આવ્યા એટલે હાથ પગ મોઢું ધોવું પડે એટલે ધોઈ નાખી. અને અત્યારમાં જો જમવાની તૈયારી થઈ ગઈ છે. માનસીબેન મળે છે ડુંગળી. વાહ, મારા દાદા મશીન ઘઉં આવેલા છે અને અત્યારે ઘરે જમવા આવ્યા છે. તો જમી લઈએ આપણે. તો ઘરે ગાય નથી એટલે દૂધે નથી અને સાસ નથી, બધું વ્યવસ્થિત લેવું પડે. તો ફેમિલી અત્યારે છે ને સાઈઝ લેવા જવાનું છે, એટલે હું ફટાફટ સાઈઝ લઈ દઉં. મમ્મીએ કીધું છે હવે ઘરે દાદા આવ્યા છે મહેમાન. જમવા દૂધી દાળ કા શાક હૈ એન્ડ રોટલી હૈ અને સેવ. અત્યારે સેવ છે બપોરે અને લાપસી છે. ફેમિલી અત્યારમાં જમી લીધું છે ને અત્યારમાં પપ્પા ઘરે આવી જશે. બાપા સીતારામ ક્યાં જતા? મજૂરી કરવા. તો અત્યારે મારા પપ્પા મજૂરી કરીને ઘરે આવ્યા હતા. તમને બધાને એક ખાસ વાત કહેવાની ભૂલાઈ ગઈ. મારા બાપા એક મજૂર છે અને મજૂરી કરવા જાય. અને જો કપડાં જો મારા પપ્પાના, તમને દેખાતું છે કેમેરામાં, કપડાં બગડેલા હોય ને મારા બાપા કરે છે મજૂરી. અને અત્યારમાં જમવાનું ને એનું કાંઈ નક્કી ન હોય, એટલે ક્યારેક બપોરનું જમવાનું ન હોય અને ક્યારેક જમવા આવવાનું હોય અને ક્યારેક બહાર હોય. એટલે જમવાનું કાંઈ બપોરનું નક્કી ન હોય, સાંજનું. એટલે આવું કામ કરે છે મારા પપ્પા. અને અત્યારે હજી હમણાં ઘરે જ આવ્યા છે. તો માનસીબેન જો અહીંયા કપડાં વિખળવા માંડ્યા છે, એના નથી મારી કાકા છોકરીના તો કપડાં છે ને એ ઘડીક વાર મેકો આવ્યા હતા અને આ બેન ચેક કરવા માંડ્યા, કારણ કે એના માપના છે ને એટલે હાલે. તપેલા કેમ નાખશો? ઓહ, આ હું હાલ. આ તો જાદુ થઈ જાય. એની મિલી અત્યારે પપ્પા ઘરે આવી જશે ને એ અત્યારમાં જમે છે. અને કાંઈ નહીં, ફોન ઘુમાડતો તો અત્યાર સુધી, બસ ફોન ઘુમાડતો. હું જો નવરો ટલ્લા ને આટા માર્યા કરું આખા ઘરમાં, કાંઈ કામ નથી આજ તો. પપ્પા ઘરે આવી જશે અને મારા મમ્મી બેઠા છે અહીંયા ખુરશી ઉપર અને માનસીબેન જોવે છે અમારે જેઠાલાલ ટીવીમાં. પપ્પા અત્યારમાં ઘરે આવી જશે અને આ જમવામાં ઘણું બધું છે, ઘણું બધું. તો
રોટલી હે અને શાક પડ્યું છે. જો અમારા મમ્મીએ કીધું બપોરનું શાક પડ્યું છે એટલે એને એ બધું હવે સાંજે ખવાઈ જાય ને એટલે ખાઈ જાય. મમ્મી કે મારે જવાનું છે દૂધ લેવા એટલે ફટાફટ જાય દૂધ લેવા આપણે. અત્યારમાં દૂધ લઈને ઘરે બધા બી ગયા છે ફરતા ફરતા જમવા. જો મમ્મી પપ્પા અને વાંચીબેન બધા બે ગયા જમવા ને જમવામાં છે એ બપોરનું શાક. કયું શાક છે? એનું શાક છે દૂધી દાળનું શાક છે કારણ કે એમ કો નહીં પતા હોતા અને ઈચ્છા છે તો ભૂખ લાગી ગઈ છે તો જમી લઈએ. જો અમારે માનસીબેન ફોન જોવે છે એટલે એ એના કામમાં છે. મમ્મી પપ્પા બે જોવે છે ફિલ્મ એટલે હવે હું મારું કામ કરવા મળું. બધા કામમાં લાગી ગયા છે અને હું મારું કામ સ્ટાર્ટ કરી દઉં. વ્લોગ એડિટ કરવાનો છે એ કરી નાખ્યું આપણે અને કાલે આપણે અપલોડ કરીશું. અને બસ આજના વ્લોગમાં આટલું. ગમ્યું હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ફોલો કરવો ભૂલતા નહીં. જય માતાજી.